બરોબર છે બરોબર છે જય હો પાવર સન ભાઈ રેવાનો લોહીમાં ચોજવાનો क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये। તો જય માતા મિત્રો, ફરીથી એક આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તમે વિડીયોમાં જે પ્રકારનું એડિટિંગ કરવાનું છે મિત્રો, તો અત્યારે એડમિશન ઓપન કરી દેવાનું છે મિત્રો. હવે અત્યારે એડમિશન ઓપન થઈ જાય એટલે મિત્રો તમે ખૂણામાં જોઈ શકો છો પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને મિત્રો પ્રોજેક્ટ આપેલું છે મિત્રો તમને આવી રીતે. તો મિત્રો અહીંથી પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે મિત્રો. અહીંથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. આવી રીતે પ્રોજેક્ટ આવ્યા એટલે મિત્રો આપણે અહીંયાથી સોંગને એડ કરવાનું છે. સોંગને એડ કરવા માટે પ્લસના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. સોંગ તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામમાં જોઈન ના થયો તો જોઈન થઈ જાય મિત્રો. મિત્રો અહીંયાથી આપણે સોંગને એડ કરવા માટે મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરીને મિત્રો સોંગ અહીંયાથી તમને આવી રીતે વિડીયો આપેલું છે એટલે મિત્રો અહીંયાથી આપણે સોંગને લેવાનું છે મિત્રો. તો મિત્રો વિડીયો પર ક્લિક કરવાનું છે મિત્રો. વિડીયો પર ક્લિક કરીને મિત્રો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. ઉપર 3 ડોટ પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી એના પર ઓડિયો પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. આવી રીતે જોઈ શકો છો એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. મિત્રો અહીંયાથી બાજુમાં આપણે તમે જોઈ શકો છો આપણે સોંગ બને આવતું રહેશે મિત્રો. અહીંયાથી તો મિત્રો આ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. વિડીયો પર ક્લિક કરીને મિત્રો ઉપર ડિલીટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ડિલીટ કરી દેવાનું છે મિત્રો. આવી રીતે સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો સોંગ નેચર આવી રીતે પકડીને લાવી દેવાનું છે મિત્રો. આવી રીતે દબાઈને રાખી દેવાનું છે મિત્રો. બધી લેયર નીચે લાવી દેવાનું છે. જોઈ શકો છો મિત્રો આવી રીતે દબાઈ રાખવાનું છે. જોઈ શકો છો આવી રીતે આપણે બધી લેયર નીચે આવી ગઈ છે મિત્રો. તો આવી રીતે તમે લિરિક્સ લખેલી આપેલી છે મિત્રો. કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે. આવી રીતે લિરિક્સ ઉપર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટ કરવાનું છે. એડિટ ટેક્સ્ટમાં મિત્રો ગમે તે પણ ચેન્જ કરવું હોય તો કરી દેવાનું છે મિત્રો. તો અહીંયાથી આપણે બહાર આવી જવાનું છે મિત્રો. તમને બધું કમ્પ્લીટ કરીને આપેલું છે. ખાલી તમારે ફોટો એડ કરવાનો રહેશે મિત્રો. અહીંથી આગળ આવવાનું છે. આગળ આવવા માટે અહીંથી આવી રીતે આગળ આવતું રહેવાનું છે મિત્રો. આવી રીતે 18.7 ઉપર આવી જાય છે મિત્રો. અહીંથી નેચર જવાનું છે. નેચર મિત્રો આવી રીતે જોઈ શકો છો આપણે બે ઓપ્શન આપેલા છે મિત્રો. પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવા માટે કલર એફિલમાં છે. કલર એફિલમાં જઈને મિત્રો અહીંથી ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. આવી રીતે ફોટો એડ થઈ જશે. આવી રીતે તમને મીડિયા પર લઈ જશે તો તમારે ગમે તે માતાની ફોટો એડ કરી દેવાનો છે. બીજો ફોટો એવી રીતે એડ કરવાનો છે મિત્રો. બે ઓપ્શન આપેલા છે. પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ફોટા પર ક્લિક કરીને છે કલર એફિલમાં જવાનું છે. કલર એફિલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. તો મિત્રો મારે પહેલાંથી ફોટો એડ કરેલ છે એટલે તમારે તો પહેલાં ફોટો એડ કરેલા નહીં આવે તો મિત્રો તમારે ગમે તે માત્રાનો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. અહીંથી આપણે ત્રીજો ફોટો એડ કર્યો એવી રીતે ત્રીજો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. કલર એફિલમાં જવાનું છે. કલર એફિલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનો છે. તો મિત્રો આપણે જોઈ શકો છો આવી રીતે તમને સ્ટેટસ બની થઈ ગઈ છે મિત્રો. ઉપર ત્રિકોણનો ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે કે એસી રાખીને મિત્રો એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો મારી ઉપર ચેનલ તમે નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક નવા વિડીયોમાં જય માતાજી.